ન માવો ના તો દૂધ. ફક્ત 3 જ વસ્તુથી આજે આપણે બનાવીશું સિંગની બરફી. એકદમ પરફેક્ટ માપ અને એકદમ સોફ્ટ અને સરસ રીતે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ માવાવાળી બરફી હોય ને તેવી જ આ બરફી બનીને તૈયાર થાય છે. કોઈને ખબર પણ નહીં પડે કે આ સિંગ પાક છે, યાની કે સિંગમાંથી બનેલી બરફી છે. તો ચાલો હવે આપણે બરફી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો બરફી બનાવવા માટે મેં અહીંયા ફક્ત 3 જ વસ્તુ લીધી છે. 1 વાટકો સિંગદાણા છે, અડધી વાટકી મિલ્ક પાવડર અને 1 વાટકી ખાંડ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું અને તેની ઉપર એક લોયું રાખી દઈશું અને તેમાં આપણે સિંગદાણા શેકાવા માટે રાખી દેવાના છે. તો ધીમી આંચ ઉપર ફોતરા નીકળી જાય તેટલા સિંગદાણા આપણે શેકાવા દેવાના છે. તો આપણા સિંગદાણા અહીંયા શેકાઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને સિંગદાણાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. તો સિંગદાણા ગરમ ગરમ હોય ત્યારે જ તેને ફોતરા આપણે આવી રીતે કાઢી લેવાના છે. તમે ફોતરા ન કાઢવા હોય તમારે ફોતરાવાળા પણ સિંગદાણા તમે લઈ શકો છો. તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને આ બધા સિંગદાણા તેમાં ઉમેરી દઈશું અને મિક્સરને ચાલુ બંધ કરી અને બધા સિંગદાણાને મિક્સરમાં આવી રીતના ક્રશ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો તેનો સરસ રીતે પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું. મેં બધા સિંગદાણાના ભૂકાને અહીંયા બાઉલમાં કાઢી લીધા છે. તો હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ ચાલુ કરીશું. તો આપણે ફરીથી ગેસ ઓન કરીશું અને તે જ વાસણ આપણે ગેસ ઉપર રાખી દઈશું અને તેમાં 1 ચમચી જેટલું ઘી અને મિલ્ક પાવડર જે આપણે લીધો હતો તે ઉમેરી દેવાનો છે અને તેની સાથે આપણે થોડું પાણી પણ ઉમેરી દેવાનું છે. નહીંતર તરત મિલ્ક પાવડર ચોંટવા માંડશે અને દાજી જશે. હવે થોડું આપણે તેમાં પાણી ઉમેરી દઈશું. ગેસને ધીમો કરી નાખીશું અને થોડું પાણી ઉમેરી દઈશું અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈશું. જો તમારે મિલ્ક પાવડર ન નાખવો હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો અથવા તો તેની જગ્યાએ તમારી પાસે માવો હોય તો માવો પણ લઈ શકો છો. તો આપણો સરસ રીતે આ મિલ્ક પાવડર એ મિક્સ થઈ ગયો છે અને એકદમ સિંગની બરફીમાં માવાનો ફ્લેવર આવશે. તો આપણે તેને વાટકીમાં કાઢી લઈએ. તો સરસ રીતે આપણે આ માવાવાળો ટેક્સચર મિલ્ક પાવડર તૈયાર થઈ ગયો છે. તો તેને હવે આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને મિક્સર જારમાં થોડો ક્રશ કરી લઈશું જેથી કરીને તે એકદમ લીચો થઈ જાય અને તેની કણીઓ ન રહે. તો આપણો સરસ મિલ્ક પાવડરનો માવો તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને ફરીથી ગેસ ઓન કરી અને એક બાઉલ રાખી દઈશું. તેમાં આપણે 1 વાટકી ખાંડ ઉમેરીશું. 1 વાટકી ખાંડ હોય તો તેનું અડધું પાણી આપણે ઉમેરીશું. ટૂંકમાં આપણે ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે. તો હા ને આપણું ખાંડ ડૂબે એટલું પાણી આપણે લઈ લીધું છે. તો તેની આપણે સરસ રીતે ચાસણી તૈયાર કરવાની છે. એક તારની ચાસણી આપણે તૈયાર કરવાની છે. તો આપણે આ હાથની આંગળીઓમાં આપણે આ ચાસણી લઈને જોઈશું તો તમે જોઈ શકો છો એક તાર થવા લાગ્યો છે. તો આપણી ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે. તો તેમાં જે મિલ્ક પાવડરનો માવો મેં બનાવ્યો હતો તે ઉમેરી દેવાનો છે અને તેને સારી રીતે ચાસણીમાં મિક્સ કરી લેવાનો છે. ગળ્યો ન રહે ત્યાં સુધી આપણે આ મિશ્રણને મિક્સ કરવાનું છે.
તો આપણે આ મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને કેમેરામાં થોડી ખરાબી આવી ગઈ હતી એટલે મિલ્ક સિંગનો ભૂકો જે ઉમેર્યો તે શૂટિંગ આવ્યું નથી. તો મેં બધો જ ભૂકો તેમાં ઉમેરી દીધો છે અને સાથે 1 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. બધું સારી રીતે મિક્સ થઈ ગયું. ત્યાર પછી મેં અહીંયા એક ડબ્બામાં તેલ લગાવી દીધું હતું અને તેમાં મિશ્રણ આપણે ઉમેરી દેવાનું છે. બધું મિશ્રણ તેમાં ઉમેરી દીધું છે અને વાટકીની મદદથી સરસ રીતે આપણે તેને સરખા પાથરી દેવાનું છે અને ત્યાર પછી આપણે તેને અડધી કલાક માટે રહેવા દેવાનું છે. અને અડધી કલાક પછી તમે જોઈશો તો સરસ રીતે લીટા પડે એવું થઈ ગયું છે. તો હવે આપણે તેમાં લીટા પાડી દઈશું અને ડબ્બો ઊંધો કરીને તમે થપથપાવશો એટલે તરત જ આ બટકા નીકળી જશે. તો સરસ રીતે આપણે આ સિંગના બટકા બનીને રેડી થઈ ગયા છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે ફરી નવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.